થરાદના દાંતિયા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ તેના ભાઈ સાથે મળી પુત્રીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા દીકરીની હત્યા કર્યા બાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રાતોરાત અંતિમ સંસ્કાર કરી પૂર્વનો નાશ કરનાર બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। થરાદ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર થરાદ તાલુકાના દાંતિયા ગામના સેંધાભાઈ દરગાભાઈ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહી નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી। આ દરમિયાન ચંદ્રિકા થરાદ તાલુકાના વડગામડાના હરેશ હિરજીભાઈ ચૌધરી નામના યુવકની ગાડીમાં બેસી પાલનપુર જતા બંને વચ્ચે રસ્તામાં વાતચીત થતા એકબીજાના સંપર્કમાં આવતા ફોન નંબર આપતા તે વાતચીત દરમિયાન મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો। જોકે ચંદ્રિકાને તેના પરિવારે ભણવાની જ ના પાડી દીધી, જેથી ચંદ્રિકાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પ્રેમી હરેશને જણાવેલ કે મારા પરિવારના લોકો મને ભણાવવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાત જો પરિવારને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે, જેથી તું મને અહીંથી લઈ જા તેમ કહેતા તારીખ 4/6/2025ના રોજ હરેશ તેની પ્રેમિકા ચંદ્રિકાને લઈ અમદાવાદ ખાતે લઈ જઈ બંને રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા। ત્યારબાદ બંને ફરવા માટે મધ્યપ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા હતા। તો બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકમાં આપતા થરાદ પોલીસ બંનેની શોધખોળ કરતા બંનેને રાજસ્થાનના બાલેસરથી મળી આવતા પોલીસે બંનેને લઈ થરાદ આવી ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હરેશને અન્ય ગુનામાં અટકાયત કરી। ત્યારબાદ સગા પિતાએ અને કાકાએ વળી ચંદ્રિકાને દૂંધમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કરી દુપટ્ટા વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી રાતોરાત અગ્નિ સંસ્કાર આપી દેતા થરાદ પોલીસ મથકે પિતા સેદાભાઈ દરગાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ બંને રહે દાંતિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એવા રાણાભાઈ બી પારેગી।